મિત્રો, થંબનેલ પર તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો ને, તેમનું નામ છે વિશાલ દદલાની. આજે આખો દેશ તેમને ભારતના જાણીતા સિંગર, મ્યુઝિક કમ્પોઝર અને જજ તરીકે ઓળખે છે. લાખો લોકો તેમના ગીતો સાંભળે છે, તેમની સફળતાના વખાણ કરે છે. પણ શું તમને ખબર છે કે એક સમય એવો પણ હતો જ્યારે તેઓ દરરોજ લગભગ 40 સિગરેટ પીતા હતા? હા મિત્રો, રોજની 40 સિગરેટ. ઘણા લોકો કહે છે કે વ્યસન છોડી શકાતું નથી. એકવાર આદત પડી જાય પછી જીવનભર રહે છે. ઘણીવાર પ્રયત્ન કર્યો પણ દર વખતે હારી ગયો. પરંતુ વિશાલ દદલાનીને એક દિવસ એવો નિર્ણય લીધો કે જેણે તેમની આખી જિંદગી બદલી નાખી. તેમણે પોતાની જાતને કહ્યું કે આજ પછી એક પણ સિગરેટ નહીં. અને મિત્રો, આ નિર્ણય માત્ર સિગરેટ છોડવાનો નહોતો. આ નિર્ણય પોતાની જાત ઉપર જીત મેળવવાનો હતો. એક સવાલ પૂછું તમને, જો માણસ પોતાના મનને જ જીતી ન શકે તો પછી દુનિયામાં કોઈ પણ મોટી સફળતા કેવી રીતે મેળવી શકે? આજે હું તમને માત્ર વિશાલ દદલાનીએ સિગરેટ કેવી રીતે છોડી એની વાત નહીં કરું. આજે હું તમને બતાવીશ કે જીવનમાં સૌથી મોટી જીત બીજા ઉપર નહીં પણ પોતાની ખરાબ આદતો ઉપર મેળવવાની હોય છે. વિશાલ દદલાનીની આ સાચી ઘટનામાંથી આજે આપણે જીવનની 5 એવી વાતો શીખીશું જે કદાચ તમારી કોઈ પણ ખરાબ આદત છોડવામાં મદદ કરશે. પહેલું છે કે કોઈ પણ વ્યસન માણસ કરતાં મોટું નથી. બીજું છે કે સૌથી મુશ્કેલ યુદ્ધ બહાર નહીં, પોતાના મન સાથે લડવાનું હોય છે. ત્રીજું છે એક મજબૂત નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. ચોથું છે ખરાબ આદત છોડવા માટે બહાના નહીં, સંકલ્પ જોઈએ. પાંચમું છે પોતાની ઉપર જીત મેળવનાર માણસને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. મિત્રો, વિડીયો છેલ્લી મિનિટ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ પાંચેય વાતો વિશાલ દદલાનીના જીવનમાંથી સમજવાની છે. આજે કદાચ આ વિડીયો જોનારા ઘણા લોકો કોઈને કોઈ ખરાબ આદત સામે લડી રહ્યા છે. કોઈને સિગરેટની આદત છે, કોઈને તમાકુ ગુટખાની આદત છે, કોઈને દારૂ છોડવા માગે છે, કોઈને મોબાઈલનું વ્યસન છોડવા માગે છે, કોઈ ગુસ્સા ઉપર કાબુ મેળવવા માગે છે, કોઈ આળસ છોડવા માગે છે. પણ દરેક માણસને એક જ વાત કહે છે કે મારાથી નથી છૂટતું. ઘણી વખત પ્રયત્ન કર્યો પણ ફરી પાછું શરૂ થઈ જ જાય છે. પણ મિત્રો, એક સવાલ પૂછું, શું ખરેખર વ્યસન એટલું મજબૂત છે કે આપણો નિર્ણય નબળો છે? વિશાલ દદલાની પણ એક સમય જો દરરોજ 40 સિગરેટ પીતા હતા, જો તેઓ પણ એમ જ વિચારતા હોત કે હવે તો આખી જિંદગીમાં આવું જ ચાલશે, તો શું તેઓ આજે લાખો લોકોને પ્રેરણા આપી શક્યા હોત? ના. જીવન બદલવા માટે પહેલાં દુનિયા બદલવાની જરૂર નથી, પોતાની એક ખરાબ આદત બદલવાની જરૂર છે. યાદ રાખજો, જે માણસ પોતાના મનને જીતી જાય છે એ માણસ માટે દુનિયામાં કોઈ જીત અશક્ય રહેતી નથી. આખી કહાની સાંભળ્યા પછી હવે એક સવાલ તમે તમારી જાતને પૂછજો, શું તમારા જીવનમાં કોઈ એવી ખરાબ આદત છે જે તમને તમારા સપના સુધી પહોંચતા રોકી રહી હોય? વિચારો, જો એક માણસ જે દરરોજ 40 સિગરેટ પીતા હતા એ પોતાની ઈચ્છા શક્તિના બળે એ વ્યસન છોડી શકે, તો આપણે કેમ કહી દઈએ કે મારાથી નહીં થાય? મિત્રો, યાદ રાખજો, વ્યસન ક્યારે માણસને હરાવતું નથી. માણસ પોતાના નિર્ણય નબળો પાડે છે એટલે હારી જાય છે. જ્યારે તમે પહેલીવાર કોઈ ખરાબ આદત શરૂ કરો છો ત્યારે તમને લાગે છે કે હું જ્યારે ઈચ્છું ત્યારે છોડી દઈશ, પણ ધીમે ધીમે એ આદત તમને પકડી લે છે. એટલે સૌથી મોટી જીત કોઈ બીજા ઉપર નહીં, પોતાની જાત ઉપર મેળવવાની હોય છે. જીવનમાં સફળ થવું હોય તો સૌથી પહેલાં પોતાના મનને જીતવું પડે, કારણ કે જે માણસ પોતાના મનને જીતી જાય છે તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. વિશાલ દદલાનીએ આપણને એક જ વાત શીખવી કે ખરાબ આદત છોડવા માટે ચમત્કારની જરૂર નથી, એક મજબૂત નિર્ણયની જરૂર છે. અને કદાચ તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય આજે અત્યારે આ ક્ષણે પણ થઈ શકે છે. જો તમે નક્કી કરી લો કે આજથી હું મારી આ ખરાબ આદત છોડું છું, તો વિશ્વાસ રાખજો, થોડા દિવસ મુશ્કેલ લાગશે પણ થોડા મહિના પછી તમને તમારી જાત પર ગર્વ થશે. જે માણસ પોતાની આદતોનો ગુલામ બની જાય છે તે જીવનમાં ક્યારેય સાચો રાજા બની શકતો નથી, પરંતુ જે માણસ પોતાની આદતોનો માલિક બની જાય છે, સફળતા તેની ગુલામ બની જાય છે.